અરવલ્લીના પ્રવાસે જશે જગદીશ વિશ્વકર્મા। મંગળવારે જગદીશ વિશ્વકર્માનો અરવલ્લીમાં કાર્યક્રમ છે। પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર તેઓ અરવલ્લીના પ્રવાસે જશે। સ્વદેશી અપનાવો અભિયાન હેઠળ કુમકુમ પાર્ટી પ્લોટમાં આ સભા યોજાવાની છે। અહીં બાઇક રેલી તેમજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો હાજર રહેશે। પ્રથમ તેઓ એક ખેડૂતના ફાર્મ પર ખેડૂતો સાથે સંવાદ કરવાના છે। એ પછીના અંદર અમારા રેલી રૂપે એમને અમારા મોડાસા શહેરની અંદર અમે પસાર કરવાના છીએ। અને એમનો બીજો કાર્યક્રમ એ આપણો દેવરાજ ધામ, ત્યાં ધ્યાનગીરી મહારાજ અને ત્યાં એક સંતની એટલે કે દેવાદ પંડિતની પણ સમાધિ છે, ત્યાં દર્શન કરવાના છે। અને દર્શન કર્યા પછી એમના અમે રેલી રૂપે અમારા સભા સ્થળે કુમકુમ પાર્ટી પ્લોટ લઈ જવાના છીએ। ત્યાં લગભગ 1.5 કલાક જેવો એમનો કાર્યક્રમ રહેવાનો છે। અને ત્યાં વિવિધ સહકારી આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો અને અમારા ભારતીય जनता પાર્ટીના આગેવાનો એમને ખૂબ મોટું સન્માન કરવાના છે। અને આ સન્માન કર્યા પછી અમારા જનસંઘના જૂના કાર્યકર્તાઓ સાથે મુલાકાત અને ભોજનનો કાર્યક્રમ છે। એમને આવકારવા માટે સમગ્ર જિલ્લો અમારે થનગની રહ્યો છે। સરકારના હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના અભિયાન અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી આવતીકાલે અરવલ્લી જિલ્લાના મોડાસા મહેમાન બનવાના આવી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે જે સભાસ્થળ છે તે સભાસ્થળ પર તૈયારીઓની આખરી ઓપ આપી રહ્યો છે। અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આ જે તૈયારીઓ છે તે તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે। સમગ્ર મોડાસા શહેર જાણે દુલ્હનની જેમ શણગારાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ આપણે આ જે સભા સ્થળ છે તે સભા સ્થળ પર પહોંચે છે અને સભા સ્થળ ઉપર જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ દ્વારા આ જગ્યાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આવતીકાલે જગદીશ વિશ્વકર્માજી અરવલ્લી જિલ્લાના મોડાસાના મહેમાન બનનાર છે। ત્યારે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અને ત્યારબાદ આ રેલી સભા સ્થળે પહોંચશે અને સભા સ્થળે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તે કાર્યકર્તાઓને સંબોધન કરશે અને હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત કાર્યકરોને માહિતગાર કરશે। સમીર બલોટ, TV 13 ગુજરાતી, હક્કી ગુજરાતી।